નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુરના ગુરુ નાનક ચોકથી ગઠામણ ગેટ સુધીના 500 મીટરના રસ્તે 20થી વધુ ખાડા પડ્યા છે। દરેક ખાડાની લંબાઈ 3 ફૂટથી વધુ છે। વરસાદ પડે એટલે રસ્તાની હાલત વધુ બગડે છે। નગરપાલિકા વારંવાર ઈંટના રોડા નાખીને ખાડા પૂરે છે, પણ વરસાદ પછી રસ્તો ફરીથી તૂટી જાય છે। તંત્ર દ્વારા કાયમી સમાધાન ન કરાતા સમસ્યા યથાવત છે। પાલનપુરના ગુરુ નાનક ચોકથી ગઠામણ ગેટ સુધીના 500 મીટરના રસ્તે 20થી વધુ ખાડા પડ્યા છે। દરેક ખાડાની લંબાઈ 3 ફૂટથી વધુ છે। વરસાદ પડે એટલે રસ્તાની હાલત વધુ બગડે છે। નગરપાલિકા વારંવાર ઈંટના રોડા નાખીને ખાડા પૂરે છે, પણ વરસાદ પછી રસ્તો ફરીથી તૂટી જાય છે। પ્રાથમિક શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી હતી। સદનસીબે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો બચાવ થયો છે। શાળાના 11 જેટલા ઓરડા વારંવાર રિપેરિંગ કરવાના નામે બાળકો અને શિક્ષકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે। તાજેતરમાં આવેલા ભારે વરસાદના પગલે ચાલુ શાળાએ છતમાંથી પોપડા નીચે પડ્યા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના અવતાર હેઠળ। સ્કૂલની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈના માથા પર પ્લાસ્ટરના પોપડા પડી શકે છે, પરંતુ અન્ય કોઈ સુવિધા ન હોવાથી બાળકો જીવના જોખમે ભણવા માટે મજબૂર થયા છે। બનાવના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂત પણ દોડી આવી ઘટના અંગેની જાણકારી મેળવી હતી। ડીસા તાલુકાના દામા ગામના શખ્સે ડીસા પંથકની યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને મિત્રતા કેળવી હતી। ત્યારબાદ યુવતીના ખેતરે જઈ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો। આ દરમિયાન ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લેકમેલ કરી લગ્ન કર્યા હતા। લગ્ન બાદ એક હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું અને સતત માનસિક ત્રાસ આપતો હતો। આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પાંથાવાડાની આંગણવાડી નંબર 2 અને 3 છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જે બાળકો માટે જોખમભર્યું માહોલ છે। આંગણવાડી ડેમેજ થયા બાદ બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે। હાલ બાળકોને 1 કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળાના ખાલી રૂમમાં બેસાડવામાં આવ્યા છે। પાંથાવાડા ગામે આવેલી આંગણવાડી નંબર 2 અને 3 છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં હતી। 1 વર્ષ પહેલાં આ બંને આંગણવાડી ડેમેજ જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ આંગણવાડીના બાળકોને 1 કિલોમીટર દૂર આવેલી પ્રાથમિક શાળાના ખાલી રૂમમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં લાઇટ, પાણી જેવી સુવિધાઓ નથી। રૂમની આજુબાજુ ઘાસ અને ગંદકી જોવા મળે છે। હાલ ચોમાસું હોવાથી મચ્છરજન્ય રોગો ફેલાવાની ભીતિ પણ છે। આંગણવાડી નંબર 3માં અગાઉ 30 જેટલા બાળકો આવતા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ભીલડીમાં રૂક્ષ્મણી વિદ્યા સંકુલની BA મહેશ્વરી આર્ટ્સ કોલેજમાં સોમવારે BA સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો હતો। કાર્યક્રમમાં શિહોરી સરકારી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર સાગરભાઈ દેસાઈ, કોલેજના પ્રમુખ BM મહેશ્વરી, જિજ્ઞેશભાઈ મહેશ્વરી, HV વાલાણી સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ ઈશ્વરભાઈ દેસાઈ, HV વાલાણી સ્કૂલના ક્લાર્ક આનંદભાઈ ત્રિવેદી, કંચનજી ઠાકોર અને વિવિધલક્ષી વિદ્યા મંદિરના પ્રિન્સિપલ મુકેશભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા। વાવમાં પુત્રીને ઘરે રહેતી વૃદ્ધ માતાનું નિધન થતાં તેમની પુત્રીઓએ કાંધ આપી અંતિમ વિદાય આપી હતી। માતાની ઈચ્છા હતી કે મૃત્યુ પછી પુત્રીઓ તેમના મૃતદેહને કાંધ આપે। તાલુકાના ચોથાર નેસડા ગામના મૂળ વતની અને વર્ષોથી પેથાપુર રહેતા નાવીબેન રાણાભાઈ પઢિયારના પરિવારમાં 4 પુત્રો અને 8 પુત્રીઓ જન્મ્યા હતા, જેમાં 2 પુત્રોના નિધન થયેલા છે। મૃતક નાવીબેન પઢિયારના જમાઈ સોમાભાઈ દરજીએ જણાવ્યું હતું કે તેમનું ગતરોજ નિધન થયું હતું, જેના સમાચાર મળતા તેમની પુત્રીઓ, જમાઈઓ, તેમનો પુત્ર જયરામભાઈ વાવ દોડી આવ્યા હતા।
દિયોદરના લુદ્રા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી ગઈ છે. લુદ્રા ગામની અર્ચનાબેન મંજીભાઈ કુવરાભાઈ ચૌધરી ઉંમર વર્ષ અંદાજે 16, જે બુધવારે તારીખ 16 જુલાઈ 2025ના રોજ સવારના આશરે 10 વાગ્યા આસપાસ પોતાના ઘરે લુદ્રા ગામેથી ગુમ થયેલ છે, જે અંગે પરિવારજનોને જાણ થતાં આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતી. ત્યારબાદ બપોરના સમયે વાવ તાલુકાના દેવપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી સગીરાની લાશ મળી આવતા પરિવારજનોએ આ અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસ મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશ વાલી વારસાને સોંપી હતી. થરાદના 5 ગામોને સાંકળતો માર્ગ ₹6.7 કરોડના ખર્ચે આરસીસી બનાવાયો છે, જેમની પઠામડા, ઝેટા, નાનુલ, મોરીલા અને કરણાસર ગામે વચ્ચેનો જૂનો પ્રશ્ન ઉકેલાતા પ્રજાજનોમાં આનંદ પ્રસર્યો છે. થરાદ તાલુકાના પઠામડા, ઝેટા, નાનોલ, મોરીલા અને કરણાસર ગામોને જોડતો માર્ગ વર્ષોથી ખરાબ હાલતમાં હતો. વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ગ્રામજનો દ્વારા વર્ષોથી રજૂઆત બાદ છેલ્લા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નોંધ લીધી હતી અને રોડ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી તાત્કાલિક કાર્યવાહી આદેશ કરી હતી. પરિણામે 6.7 કરોડના ખર્ચે 8 કિલોમીટર લાંબો કાયમી આરસીસી તથા ડામર રોડ બનાવવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદમાં એટીએમમાં આખલો આરામ કરતો હોવાની ઘટના સામે આવી હતી, જે બાદ બુધવારે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવ્યા હતા. થરાદ મેઇન બજારમાં આવેલા એટીએમમાં એક આખલો આરામ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેના પગલે હરકતમાં આવેલી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને બુધવારે રખડતા 10 આખલા પાંજરે પૂરવામાં આવ્યા હતા. આ અંગે ચીફ ઓફિસર વિપુલભાઈ પરમારે જણાવ્યું હતું કે અમે બજારમાં તેમજ હાઈવે ઉપર ફરતા રખડતા ઢોર પાલિકા દ્વારા ટીમ બનાવી રાત્રિના સમયે રખડતા ઢોર અને આખલાઓને પકડીશું. કેસડા ગ્રામ પંચાયતમાં આજે ડેપ્યુટી સરપંચ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં રામાભાઈ રખાભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી. આ પ્રસંગે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેસડા અને કરણપુરા બંને ગામોના સમાવેશ સાથે આ ગ્રામ પંચાયતમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. સ્થાનિક વહીવટીતંત્રએ ચૂંટણી પ્રક્રિયાનું સુચારું સંચાલન કર્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચ જેતશીભાઈ પટેલે જણાવ્યું કે સરપંચની ચૂંટણી બાદ આજે બંને ગામોની સહમતિથી ડેપ્યુટી સરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમની સરપંચ બોર્ડિંગ માટે ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટે સદા તત્પર રહેશે. સરપંચે નાના મોટા તમામ કામો માટે પોતાની તૈયારી દર્શાવી હતી.